આપણે સરસ મજાના તૈયાર થઈ કોઈ ફંક્શનમાં જઈએ છીએ. ફંક્શનમાં એક વ્યક્તિ આપણને સામે મળે છે જે આપણા ખૂબ જ વખાણ કરે છે. થોડી વાર પછી બીજી વ્યક્તિ સામે મળે છે જે આપણા કપડાના ખૂબ જ વખાણ કરે છે. થોડી વાર પછી ત્રીજી વ્યક્તિ સામે મળે છે જે આપણી સ્ટાઇલના ખૂબ વખાણ કરે છે. થોડી વાર પછી ચોથી વ્યક્તિ સામે મળે છે જે છે એ આપણા વાળના વખાણ કરે છે. તો આમ દરેકે દરેક વ્યક્તિ કંઈક આપણા વખાણ કરે છે. પરંતુ સંજોગવશાત પાંચમી વ્યક્તિ આપણને એવી મળે છે કે જે આપણમાં ખામી જોવે છે અને એ એક ખામી કાઢે છે. તો આપણે જે પ્રસંગમાં ગયા છીએ એ પ્રસંગની અંદર એનો આનંદ નથી માણતા અને આ પાંચમી વ્યક્તિએ કરેલી ખામી ટીકા એ આપણા મગજની અંદર કાંટાની જેમ ખૂંચ્યા કરે છે. તો આ પાંચમી બાબત આપણને મગજમાં ઘૂસે છે અને આપણે પ્રસંગનો જે આનંદ મેળવવા માટે ગયા છીએ ફંક્શનમાં એ આનંદ લઈ નથી શકતા. તો આપણે માનસિક રીતે ખૂબ જ નબળા વ્યક્તિ છીએ. તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે સકારાત્મકતા કરતા નકારાત્મકતાની અસર વધુ હોય છે. તો આપણે હંમેશા નકારાત્મકતાને નકારવી જોઈએ અને સકારાત્મકતા પર ફોકસ કરવું જોઈએ અને નકારાત્મકતાને ક્યારેય આપણા મગજ પર હાવી ન થવા દેવી જોઈએ. થેન્ક યુ.